જય શ્રી કૃષ્ણ. અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું તો મજામાં છું, પણ તમે તો તમારી હારીને મળવા આવ્યા છો ને? હા હા કેમ નહીં, હા, એને મળવા અને તમને પણ મળવા આવ્યા છીએ. હા આંટી. મારા જય શ્રી કૃષ્ણ. તમે બેહો, હું એને બોલાવી આવું. બેહો. દામિની. દામિની કેમ છે? મજામાં. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. સારા આશીર્વાદ આપો છું. જય શ્રી કૃષ્ણ. સારા આશીર્વાદ. બેસો. તારે તો પૈસા લેવા જોઈએ ને તાર જીજાજી પાસેથી, પગે લાગીએ ના. એ વાત તો સાચી. પૈસા તો લેવા જોઈએ, પણ અમારા જીજાજી પૈસા આપશે ખરા? ના જ આપે ને, તને ખબર જ છે, તો પછી આપણે મગાઈ પણ નહીં. અરે પણ પૈસા ના આપો તો કાઈ નહીં, હું ઓનલાઈન પેમેન્ટ પણ લઉં છું. લે આ તો ડિજિટલ સાળી થઈ ગઈ. હે સાચી વાત છે. આ તમારે પૈસા તો આપવા જ જોઈએ. દર વખત પગે લગાવો છો પણ ક્યારે પૈસા નથી આપતા. એનો અર્થ એવો કે તમને વ્યવહારની સમજ નથી. સાચી વાત છે. આ આશીર્વાદ પણ છે ને સારા નથી આપતા. સારા જ આપું છું. મેં કોઈ દિવસ કોઈ માટે ખરાબ આશીર્વાદ નથી આપ્યા. કઈ વાંધો નહીં, હું તમને આશીર્વાદ આપી દઉં. મારી બેન છે ને તમને બિલકુલ હેરાન ના કરે. તથા દામિની, હા આશીર્વાદ નહીં ફળે, ખોટા આશીર્વાદ આપ્યા તે. બંને બહેનો સરખા છે હો. બાકી સરખા છે એટલે બહેનો તો સરખી જ હોય ને, ઓબ્વિયસ. તમે ને તમારા ભાઈ સરખા છો ને, એમ અમે બંને બહેનો પણ સરખા જ છીએ. મારી બેન જેમ તમને હેરાન નથી કરતી, એમ હું પણ અશોકને હેરાન નથી કરતી. હા એ વાત પણ સાચી. એ તો અમને જ ખબર કે અમારા ઉપર કેટલી વીતે છે. ઓહ, શું વીતે છે? મસ્ત લાઈફ તો જીવો છો. આને જોઈને લાગે છે કે દુઃખ હોય એમ? ના હોય. હા, ઉલટાનું મને જોઈને એવું લાગે કે થોડું દુઃખ હોય મને. તો જામી ગઈ છો, શું દુઃખ? હા આ દુબળી પડી ગઈ જો. આપ મારી સામે મારી બેનને આવું કહી રહ્યા છો તો વિચાર કરો, હું ના હોય ત્યારે તો કેટલું કહેતા હશે. વાત જવા દે દામિની, હેરાન કરે છે હેરાન, પણ હવે શું થાય, એકવાર લગ્ન થઈ ગયા ને એટલે બધું સહન કરવું પડે. અમારા જીજાજીને કીધું હતું કે મારા માટે છે ને એક ડ્રેસ લેતા આવજો આવો ને ત્યારે, પણ નહીં, સાડીનું કોઈ કામ છે ને યાદ નથી રહેતું. અરે નકરું માગ માગ જ કરશો, બીજું કઈ કામ નથી તમારે? ઓહ, માગ્યા કરું છું તેમાંથી તમે શું વસ્તુ લઈ આપીએ? પૂછો તો, પૂછો જીજાજીને કે કઈ વસ્તુ લઈ આપી મને. કોઈ વસ્તુ નહીં, ખબર છે મને. મારા માટે પણ કંઈક મંગાવું ને તો એ ભૂલી જ જાય, અને જો પોતાને કઈ લાવવું હોય ને તો તરત યાદ આવે. હાશે હવે લેતો આવીશ ને બીજી વાર આવું ત્યારે. એમ પણ આને લોહી પીધું તું, ઉપાડો લીધો તો દામિનીના ઘરે જાવું, દામિનીના ઘરે જાવું. તો તમને વાંધો હતો મારા ઘરે આવવામાં? વાંધો શું હોય, પણ આ તમે લોકો આવો એ સારું લાગે, અમે આવીએ કેવું લાગે? સારું જ લાગે. આ સાળીના ઘરે આવવાનું છે એમાં એમને વાંધો છે, પણ આ પોતાના દોસ્તાના ઘરે જવાનું હોય ને તો કોઈ વાંધો ના હોય. જોર દામિની, હવે આ તો આપણા નસીબ છે, જેવું મળ્યું એવું ભોગવવું તો પડશે જ. આ તમારા બંનેની વાતો સાંભળવી ને એના કરતા તો હું કઈ બહાર બેસું નહીં સારું. આ ક્યાં છે અશોકભાઈ? હા, અશોક એ તો કામ ધંધે ગયા હોય ને, તમારી જેમ નવરા થોડી છે. એમને તો નોકરીએ જવાનું હોય ને. એટલે કામ પર ગયા છે. ક્યારે આવશે? રાત્રે જ આવે ને, અત્યારે થોડી પાછા આવી જાય. ચા શું થયું? સીધ જાઉં છે. અરે બેસો તો ખરા, હું ચા પાણીની ના ના ચા નથી પીવી. આવી ગયું, બધું કીધું ને એમાં આવી ગયું. અરે એમ પણ મારે કઈ કામ ધંધો તો નથી ને. હા તો બસ ત્યારે ચાલતું અહીંયાથી ચાલુ પીધા. ચાચી પણ- પણ અરે મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. હા સાંભળી લીધું, હજી કઈ વધારે સાંભળવા માટે બાકી રાખ્યું છે? અરે પણ એ મસ્તી કરતી હતી ને, એમાં શું થઈ ગયું? મારે કઈ નથી સાંભળવું. હા એને શું કીધું એ સાંભળ, અને તમે બંને બહેનો વાતો કરો. આદિ, જીજાજી, દીદી, જીજાજીને ખોટું કેમ લાગી ગયું? હું તો એમ જ મસ્તીમાં બોલી હતી. મને નહોતી ખબર કે મારી વાત તમને ખોટું લાગે છે. સાંભળ મારી વાત. હમણાં એમની જોબ બંધ છે ને, એ વાતની તને ખબર નહીં હોય, પણ એમને એ વાતનું જ ખોટું લાગ્યું હશે. છેલ્લા મહિના દિવસથી એ ઘરે બેઠા છે. મને તો આ વાતની જાણ પણ નથી. ખબર હોત તો થોડી ના હું બોલત. ખબર છે મને કે તને ખબર નથી એમ, પણ એમને તો એવું જ લાગ્યું હોય ને કે બંને બહેનો બધી વાતો કરી લેતા હશે છુપાઈ છુપાઈને, એટલે એને ખબર હશે. આ તો દાજીએ પર ડામ દઈ દીધું. તું જા ફટાફટ અને જીજાજીને મનાવ. ગુસ્સે થઈ ગયા છે. હા, તું ચિંતા ન કર, હું મનાવીને પછી વાત કરાવીશ. ચાલ, જય શ્રી કૃષ્ણ. મમ્મી, મમ્મી,
મમ્મી હા હા બોલ ને બેટા. ગજબ થઈ ગયું. શું થયું? હા બેન જીજાજી જતા રહ્યા. અરે હું તો ફોનમાં હતી, મને એમ કે તમે લોકો બેઠા છો જોવાન્યા, તો પછી મળું શાંતિથી. હા પણ તમને ખબર નહીં હોય ને, મને પણ નહોતી ખબર. આ જીજાજીની છે ને 1 મહિનાથી નોકરી છૂટી ગઈ છે. અરે રે, તે અત્યારે ઈ શું કરે છે? મહિના દિવસથી ઘરે છે, પણ મહત્વની વાત એ નથી. તો મહિના દિવસથી ઘરે હતા ને, આ વાતની જાણ મને નહોતી, એટલે મેં જીજાજીને કહી દીધું. એમણે મને પૂછ્યું કે અશોક ક્યાં છે, તો મેં મજાકમાં કહી દીધું કે અશોક તો નોકરીએ ગયા છે, તમારી જેમ થોડી રખડે છે. હું ઇન્ટેન્સથી બોલી હતી કે એ લોકો અહીંયા મળવા આવ્યા હતા ને, હું તો એમની સાડી છું ને, હું તો મજાક કરી શકું ને, હું એવી રીતે બોલી હતી. પણ કદાચ જીજાજીને ખોટું લાગી ગયું છે. એટલે એનો મતલબ એમ કે કાગડાનું બેસવું ને ડાળનું ભાંગવું. હા મને તો ખબર પણ નહોતી કે આવી કઈ વાત છે. ખબર હોય તો બોલે જ નહીં. અરે પણ તું શાંતિ તો રાખ. અને આમ પણ તું તો મસ્કરી કરી જ શકે ને, કારણ કે એ તો તારા જીજાજી છે અને તું એના કરતા નાની છે. જે વાતની તને ખબર નહોતી અને તે મજાકમાં કહી દીધું, તો એમાં તારો શું વાંક છે? અરે તારી મોટી બેન મીરા છે ને, એ સમજાવી દેશે એને. પણ મારા જીજાજીનો સ્વભાવ તમે જાણતા નથી. એમને કોઈ વાતનું ખોટું લાગી જાય ને તો ફરી એ ક્યારે બોલે નહીં. આ અમારા એક ફુવા છે ને, એમની સાથે એમને વચ્ચે બોલવાનું થઈ ગયું હતું, તો કેટલાય વર્ષો વયા ગયા, હજુ સુધી ફુવા સાથે બોલતા નથી. અરે એ તો ફુવા છે ને, એટલે એની સાથે ના બોલે. અરે તું તો મીરાની એકની એક બેન છે, તમે 2 જ બહેનો છો, તો પછી શું હોય? અરે કેટલોક ટાઈમ આવી રીતે મોઢું ચડાવશે? અરે મને તો એવું લાગે છે કે અત્યારે એ મસ્કરી કરીને ગયા હોય. કોને ખબર, જે હિસાબથી ગયા ને, એ હિસાબથી મને લાગ્યું નહીં કે જીજાજી મસ્કરી કરતા હોય. ગુસ્સામાં ઊભા થઈને ચાલ્યા ગયા. મેં કીધું કે ચા પાણી તો પીતા જાવ, પણ કઈ સાંભળ્યું નહીં અને દીદીને લીધી પણ નહીં, એકલા હાલવા લાગ્યા. તો મારા મત મુજબ સાચું ખોટું લાગી ગયું હશે એને. પણ આમાં વાગ તારો છે. ભલે ને આપણા જીજાજી થતા હોય, પણ માન મર્યાદા આરે આપણે મસ્તી કરીને બટા, તો આવું કઈ થાય જ નહીં. પણ હું તો ફ્લોમાં બોલી ગઈ મમ્મી. મને નહોતી ખબર કે જીજાજીને આવું ખોટું લાગે છે. તું ફ્લોમાં બોલી ગઈ, એને ફ્લોમાં ખોટું લાગી ગયું ને, એને નહોતી ખબર કે મારી હાળી આવું બોલશે. અને લગન પહેલા તો અમે આવી કેટલી મસ્તી કરી છે, મારી કોઈ વાતનું ખોટું નહોતું લાગતું એમ. કારણ કે ત્યારે તું એ ઘરની દીકરી હતી અને અત્યારે તું આ ઘરની વહુ. અને એને એમ થયું કે અશોક કુમાર કામ કરે છે અને મારી પાસે અત્યારે નોકરી નથી, એટલે મારી સાડીએ મને ટોન્ટ માર્યો. અને એની જગ્યાએ કદાચ હું હોય ને, તો મને પણ ખોટું લાગે. એટલે આવી મશ્કરી કોઈની સાથે ન કરાય બેટા. પણ હું તો એ ટોનમાં બોલી હતી કે આજે આડો દિવસ છે, રજાનો દિવસ પણ નથી, અને રજાના દિવસે એ લોકો આવ્યા, એટલે મને થયું કે એક રજા પાડીને આવ્યા હશે, એટલે હું એવું બોલી કે રખડો છો તમે. બેટા હું દીદીને ફોન કરી છું. અરે તું ફોન કરીશ તો અત્યારે એના ઘરે કંઈક ચાલતું હશે, રેવા દે ને. આવશે તારી દીદીનો સામેથી ફોન આવશે, અહીંયાથી ત્યાં જઈને તારા જીજાજી સાથે વાતો કરશે, મનાવશે, પછી ફોન કરશે ને તને. હા, શું કામ ચિંતા કરે છે? બધું સરખું થઈ જશે. તું જઈને રસોઈની તૈયારી કર. ફોન નહીં કરતી? હા. હે ભગવાન, હા નાની નાની વાત ક્યારે કેટલું મોટું પરિણામ લઈ લેતી હોય ને, કે સારામાં સારા સંબંધને દીવાસળી લાગી જાય. આદિને મીરા ગયા છે ને, દામિનીના ઘરે ગયા. હા મળવા એ લોકો કહેતા હતા કે જો ગમે તો 2 દિવસ રોકાઈને આવશે. મેં કીધું સારું રોકાવને, હવે હરકી ઉંમરના છે, છોકરા એકબીજાને મળે તો મજા આવે. ને અમે ઘણા દિવસથી ગયા ન હોય ને, એટલે આટો મારતા આવે ને મળતા આવે બધાને. પણ આમે છે ને ત્યાં નો રોકાય ને એ સારું. કેમ? નો મજા આવે. એમાં ત્યાં આપણો દીકરો રોકાય એ નો મજા આવે. અરે મારો આદિત્ય તો એવો છે ને કે બધામાં હળી પડી જાય બા. એટલે આદિ તું અચાનક પાછો, અમે તારી જ વાત કરતા હતા. તું તો તારી સાડીને ત્યાં ગયો હતો, તો અચાનક પાછું કેવી રીતે આવી ગયો? સવારે ગયો ને અત્યારે આવી ગયો, પણ આ મોઢું કેમ ચડેલું? શું થયું? તું તો રોકાવા જવાનો હતો ને? કઈ રોકાવાનો હતો ને ત્યાં? કોણ રોકાવાનું હતું?
હા છે ને સવારથી સાંજ સુધી રહેવાનો વિચાર હતો પણ કલાકમાં પાછો આવ્યો છું. આ પણ શું કામ? આટલી ગરમીથી વાત શું કામ કરે છે? શું થયું છે તને? અરે મારી સાળીએ મારું અપમાન કર્યું છે. હા રખડું કયો છે તમારા દીકરાને? રખડું હું રખડું છું? માનું છું કે 1 મહિનાથી મારી નોકરી જતી રહી છે એનો મતલબ એ નથી કે મારી સાળી મને રખડું કહી દે. બેટા અહીંયા તો શાંતિથી વાત કર. આવી રીતે ઉછળી વાત કરવાથી કઈ થઈ નહીં જાય. બા મને ગુસ્સો ત્યાંય આવ્યો હતો પણ એના ઘરમાં હતો ને એટલા માટે હું કઈ બોલ્યો નહીં. છતાંય કહીને આવી ગયો કે તમે જે બોલ્યા છો એ બરાબર નથી બોલ્યા. હા મસ્તીની રીતે મસ્તી હોય, કોઈનું અપમાન ન કરાય. બેટા એને મસ્તી જ કરી હોય તારી સાથે. આ સાળી બનાવીના સંબંધ જ એવા હોય, મસ્તી કરે, ઠઠ્ઠા મસ્કરી કરે અને એમાં કઈ અપમાન થયું એમ ન માની લેવાય આપણે. તમને શું લાગે છે દાદા, મસ્તીમાં મને ખબર નથી પડતી? મસ્તી કરે ને હસ્તી ન રહે. એને તો છે ને આ દુખ્યા ઉપર ડામ આપ્યો મને. પછી હમણાં જ હું બોલતી હતી ને કે આપણે દીકરાએ સાસરે બહુ જવાય નહીં, એ માન ભેર જ જવાય ને આવતું રહેવાય. અરે મેં મીરાને ના જ પાડી હતી કે મારે હમણાં કોઈ સગાને ત્યાં બેસવા નથી જવું, કારણ કે કોઈ પણ પૂછે કે શું ચાલે છે ધંધો પાણી, હા તો શું જવાબ દેવાનો કે નોકરી છૂટી ગઈ છે મારી અને નવી નોકરી ગોતું છું. પણ આદિ, મહિના દિવસથી નોકરી ગઈ એમાં આપણે કઈ જિંદગી નથી હારી ગયા. કદાચ બની શકે એનાથી એ સારું મળવાનું હોય. થોડી ધીરજ રાખને. અને ગામ છે બોલ્યા કરે, બહુ મનમાં ન લેવાય બેટા. અરે ગામ બોલે એની વાતનો મને દુઃખ ન લાગત, પણ મારી જ સગી સાળી મારી સાથે આવી રીતે વાત કરી જાય તો એ વાતનું દુઃખ તો લાગે ને. આજ પછી ક્યારે એને બોલાવવાનો નથી અને મીરાને પણ કહી દઈશ કે એની સાથે કોઈ સંબંધ જ નથી રાખવો. અને એમ ન ચાલે બેટા. જો આવી નાની મોટી અનબન દરેક સંબંધોમાં થતી હોય, દરેક સાડી અને જીજા કે સાળા અને જીજામાં થતી હોય, એનો મતલબ એમ થોડી હોય કે આપણે સંબંધ જ નહીં રાખીએ કે નહીં બોલું. એવું તો ન હોય ને બેટા. ના એવું જ હોય. આ લોકો છે ને સીધી રીતે નહીં સમજે. અરે એના ઘરમાં વધારે સારું છે એનો મતલબ એ નથી ને કે સામે વાળાને તમે ગમે તેમ કહી દો. ગમે એમ તો એનો જીજાજી છું ને, મારું માનપાન તો રાખવું જોઈએ કે નહીં? હા તું એનો જીજાજી છે ને, તારું માનપાન રાખવું જ જોઈએ. પણ અત્યારે જે થઈ રહ્યું છે ને બેટા, એ તું આટલો બધો ગુસ્સો કરીશ તો એનો શું ફાયદો? એના કરતા શાંત મને વિચાર ને બેટા કે શું કરવું ને શું ન કરવું. કદાચ દામિની બોલી ગઈ તો એમાં શું થયું? આપણે આપણી રીતે વર્તન કરાય. જો બેટા, તારી પાસે 2 રસ્તા છે. એક, સાડીએ આ મજાક કરી એમ સમજીને ભૂલી જા. અને બીજું, હવે તારી જે નોકરી મળે ને એ એટલી સુપર મળશે ને કે એને તું મોઢે જવાબ આપી દેજે. જો તે દિવસે તું મને આવું કહેતી હતી ને, જો આવડી મોટી નોકરી લઈને બેઠો છું એટલે તારી પાસે રસ્તો છે અને આમ સંબંધ નો કાપી નાખાય. તારી મમ્મી સાચું કહે છે. અરે સંબંધ પૂરો કરી નાખ્યો, કાપવાની વાત તો આવતી જ નથી. આ મીરાને 2 વાર મેં કહ્યું કે ચાલ ફટાફટ ઊભી થઈ જા. એ જેવી બોલી તરત જ મેં કીધું ચાલો આપણે નીકળી જવું છે. પણ મીરા પણ એની બેનના પક્ષમાં ત્યાં ને ત્યાં બેઠી રહી, મારી સાથે આવી નહીં. અને હું ગેટ સુધી પહોંચી ગયો, 2 મિનિટ રાહ જોઈ મીરાની મેં, એ ન આવી એટલે હું આવી ગયો. હવે એને જેમાં આવવું હોય એમાં આવશે, નકર ત્યાં રહેશે એના બેન ના કરે. પણ આટલો બધો સુકામાં એક પર થાય છે તો જો આ જે બન્યું એ મીરા બહુ આવે એટલે અમે વાત કરીશું. તું જરા તારા મગજને શાંત રાખ, શાંત. મીરા આવે તો એને કહી દેજો તારી બેન સાથે સંબંધ નથી રાખવાનો થતો. મારું અપમાન કર્યું છે મારું. આદિ, પણ નાની એવી વાતને કેવડું મોટું સ્વરૂપ આપીને આવ્યો છે. બાપુજી ખરેખર મને બીક લાગે છે. આ અપમાનની વાતને લઈને આદિ કઈ ઊંધું પગલું ન પડે. આ સંબંધોની વાત છે, થોડુંક તો સમજી વિચારીને ચાલવું જ પડે. આદિ છે ને આ એના દાદા જેવો. એના દાદા એવા જ હતા. નાના હતા ત્યારે એક જગ્યાએ નોકરીએ ગયા, 5 મિનિટ શું અને મોડું થઈ ગયું, ઓલા ખીજાયા તો નોકરી છોડીને આવતા રહ્યા. હા એ બધી વાત છે. વાત નથી. હા વાત છે સંબંધોની. હા, માણસ નોકરી કરતો હોય ને તો એક જગ્યાએ ન ફાવે તો બીજી જગ્યાએ કરે, પણ સંબંધ કઈ વારે ઘડીએ નથી જોડાતા. તો તમે થોડા શાંત થાઓ. મારે કોઈ પણ હિસાબે મીરાઓને અને આદિને બંનેને સમજાવવા પડશે. આ એ શાંત પડે ને એવું કંઈ કરો અને એને કહેવાય કે ભાઈ આવી બધી વાતો છે ને ચાલ્યા કરે, આને બધું ઉપરાણા લઈ ન લે અને મગજમાં ન ઠસાઈ દે બધી વસ્તુને. થોડુંક તમે સમજાવજો એને, ઠંડો પડે પછી. હા એ તેમ જ કરવું પડશે. અત્યારે ગરમીમાં તો કોઈનો માયનો છે? મગજ ગરમ છે એનું અચણે. મીરા, હા બા. શું થયું? આ આદિ એટલો ધુઆ ભુઆ થતો આવ્યો. દામિનીના ઘરે ગયેલા
તેમાં શું થયું? શું બોલવાનું થયું? કઈ નહીં બા. દામિની અને આદિત્ય સાડી બનાવી રોજ માટે મજાક કરે છે કે નહીં? તો આજે પણ બંને મસ્તી જ કરતા હતા. એમાંથી દામિની કામ વિશે કઈ બોલી અને અમને ખોટું લાગી ગયું. મીરા, આદિને એમ ખોટું ન લાગે. નસીબ સંજોગે એની નોકરી છૂટી ગઈ છે અને દામિનીનું પૂછવું હા, એટલે એને બરાબર લાગી આવ્યું હોય. પણ તમે એ પણ તો વાત સમજો બા કે દામિનીને ખબર જ નહોતી કે આદિત્યની નોકરી છૂટી ગઈ છે. અને આમ પણ એ સાડી બનાવી ભેગા થાય ને તો કેટલી મસ્તી કરતા હોય છે. ન કરવાની મસ્તી કરી શકે તો આટલામાં શું ખોટું લગાડવાનું? સાચી વાત છે તારી. કાગનું બેસવું ને દાળનું ભાંગવું, આની નોકરી જવી ને ઓલીની મસ્કરી કરવી, આ ભેગું થઈ ગયું. કેટલું બોલ્યો છે ઈ. હવે હું કોઈ દિવસ દામિનીને ત્યાં નહીં જાઉં, એને કહી દેજો અહીંયા નો આવે ને. હે ભગવાન, એને સમજાવતા સમજાવતા તો દમ નીકળી ગયો. અચ્છા, તો ભૂલ તો એમની પણ છે ને. તો શું એમને સાથે છૂટાછેડા લઈ લઉં? ત્યાં મને દામિનીના ઘરે એકલી મૂકીને આવતા રહ્યા. મારે રિક્ષામાં આવવું પડ્યું. મારો શું વાંક હતો આમાં? આમે આપણો કઈ વાક હોય જ નહીં, પણ પુરુષોનો સ્વભાવ અને મગજ બંને એવા હોય, બહુ દોરીલા હોય. કેમ? ધૂળ ખાય છે, અનાજ નથી ખાતા? એ જે ખાતા હોય તે, પણ હંમેશા પુરુષનો મગજ ગરમ જ હોય. એ ન ચાલે ને બા. મગજ ગરમ હોય વાત સમજ્યા, પણ વાતનું વતેસર કરવું ને એ વાત ખોટી કહેવાય. અરે એક મસ્તીની વાતને આટલી બધી સિરિયસ લેવાની શું જરૂર હતી? અત્યારે તું પણ ગરમ છે ને, થાય જ ને, સ્ત્રી છે ને. થાય જ ને. એમના હિસાબે મારી બેન સાથે સંબંધો બગડશે મારા. બંનેની વચ્ચે શું છે સમજાતું નથી. આટલી એમથી વાતને લઈને હું સુડી વચ્ચે સોપારી થઈ ગઈ. મીરા, કોઈનું પણ સમાન ગવાય ને એટલે આ જ થાય. એટલે તું ચિંતા નહીં કર. આદિ ઠંડુ પડી જશે ને એટલે એની મેળે આવશે તને મનાવવા. ને મનાવવા આવે ને એટલે પાછી આવીને આવી રહેતી નહીં, જરાક ઠંડી પડી જશે. ધણી છે, ધણીનો કોઈ ધણી ન થાય. બોલે પણ કરો, પ્રેમ પણ કરે. હું કહેતી તારી બેન કઈ વાતનું? તમે બેસવા દીધી, ઊભા થઈને હાલતા થઈ ગયા તો હું પાછળ પાછળ આવી ગઈ. શું કહેતી હતી એટલે? રાહ જોઈતી મેં બાર તારી અને તરત નહોતી આવી. 2 મિનિટ સુધી રાહ જોઈ, તું નો આવી એટલે હું આવી ગયો ઘરે. અરે વાહ, તમારા માટે 2 મિનિટ આટલી મહત્વની છે કે તમે 2 મિનિટ રાહ જોયા પછી ઊભા ના આવી શકો કોઈ માટે? હા, ના જ રહું ને. જ્યાં મારું અપમાન થયું હોય ત્યાં મારું કામ શું હતું તને ના જ પાડતો હતો કે મારી પાસે હમણાં નોકરી નથી તો મારે કોઈ સગાને ત્યાં બેસવા નથી આવવું. છતાં તું ના સમજી, ચાલો મારા બેનના ઘરે, ચાલો મારા બેનના ઘરે. અરે શું મેં આમાં લાવો લઈ લીધો? તમે ખોટી મન ઉપર વાત લગાવી છે ને, એમાં વાંક તમારો છે. દામિને તો મસ્તી જ કરી હતી ને. હા, તમને બધાને તો હવે મસ્તીનું નામ મળી ગયું છે. એને જે કેવું હતું એ તો મને કહી દીધું. હા, સારું કહેવાય. કોઈને પણ કંઈ કેવું હોય ને તો આપણા મોઢા ઉપર કહી દેવાનું અને પછી પાછળથી ફરી જવાનું. અરે હું તો મજાક કરતો હતો, હું તો મસ્તી કરતો હતો. પણ એ છે ને બધાને ના આવડતું હોય, એ પણ એક જાતની કળા કહેવાય. તમે કરી શક્યા નહીં ને, ઊભા થઈને મોઢું ઉઠાવીને આવી ગયા. આ તો આવી જ જાય ને. મને મારું સ્વમાન વાલું છે અને એટલા માટે જ ત્યાંથી તરત ઊભો થઈને ઘર ભેગો થઈ ગયો. આદિત્ય, એણે તમારી ફક્ત મસ્તી જ કરી હતી ને, એ વાતને આટલી બધી સિરિયસ લેવાની જરૂર નથી. લેવી જ પડશે. અને હું તને પણ કહી દઉં છું, મેં ઘરમાં બધાને કહી દીધું છે કે હવે છે ને મારી સાળી સાથે મારે કોઈ સંબંધ નથી. અને તારે પણ, તારે જો એની સાથે બોલવું હોય ને તો વિચાર કરી લેજે. બાકી તારે પણ એની સાથે હવે વાત નથી કરવાની. શું કામ? બેન છે મારી. હા તો ભૂલી જાય ને, તારી બેને મારું અપમાન કર્યું છે અને અચ્છા. હું તારો પતિ છું. મારી બેન તમારું એક વાતમાં અપમાન કરી નાખે એ પણ અજાણતા તો તમે એ વાતને ના ભૂલી શકો, પણ મારે મારી બેનનો સંબંધ ભૂલી જવાનો. શું વાત કરો છો તમે? અજાણતા? કોઈ અજાણ નહોતું. તો? આ બધું જાણી જોઈને થયું છે. એને ક્યાંથી જ્યારે ખબર? મારી નોકરી છૂટીને ત્યાર પછી બધા પાસે ફોન કરી કરીને હું નોકરીની ભીખ માંગતો હતો. એવો મેં અશોકભાઈને પણ ફોન કર્યો હતો. એમને પણ રિક્વેસ્ટ કરી હતી ને કહ્યું હતું કે કઈ કામકાજ હોય તો મને કહેજો. એમને ખબર જ હતી કે મારી નોકરી જતી રહી છે. તો દામીને ક્યાંથી ખબર ના હોય? એને પણ ખબર હતી, છતાંય આ શબ્દ બોલી મારી સામે. બહુ દુઃખ લાગે છે તમને તો. મને તો ખબર જ નહોતી કે તમને આટલી નાની આમથી વાતનું આટલું મોટું દુઃખ લાગશે. શરમ આવી જોઈએ તને. હા, તને તો શરમ આવી જોઈએ કે તારા પતિનું અપમાન થયું છે છતાં તને આટલી નાની વાત લાગે છે. અને આટલી નાની વાત. પતિનું શું? પતિ પોતાની પત્નીને મૂકીને આવી ગયો ત્યારે વિચાર નહોતો આવ્યો
એકલું આવવું પડ્યું મારે પાછું. હા, હવે તે વિચાર કરી લીધો છે ને, તો તું મારી વાત પણ સાંભળી લે. બોલો, સાંભળું છું ને બધું. દામિની સાથે તારે કોઈ વાત નથી કરવાની, અને આજ પછી એની સાથે આપણે વાતચીત કરવાની થતી નથી. વ્યવહાર પૂરો. એ તો હું વિચારીશ ને. તમે કહેશો એમ બધું નહીં થાય. પર વાઘુને ગમે તે બોલી જ દેવાનું ગમે ત્યારે. શું થયું હશે? હજુ દીદીનો કાંઈ ફોન આવ્યો નથી. એને વાત કરી કે ન કરી? અશોક ક્યાં રહી ગયા? હા હા, અચાનક મને કેમ નોકરીએથી બોલાવ્યો? વાત જ એવી હતી તો શું કરું? અરે વાત જ એવી હતી એટલે કઈ થયું છે? તબિયત તો સારી છે ને? ના ના, મારી તબિયત તો બરાબર છે, તો પણ આજે સવારમાં દીદી અને જીજાજી આવ્યા હતા. હા હા, તો કઈ થયું તો નથી ને? આમ દીદી અને જીજાજી આવ્યા હતા. હવે જીજાજીની નોકરી છૂટી ગઈ છે હા હા, અને આ વાતની જાણ મને નહોતી. એમણે મને પૂછ્યું કે અશોક ક્યાં છે, અને હું બોલી ગઈ કે એ થોડી તમારી જેમ રખડે છે, તો કામ ધંધે ગયા છે. અને જીજાજીને એ વાતનું ખોટું લાગી ગયું છે. હવે શું કરવું ને મને કાંઈ સમજાતું નથી. તો આવું ન બોલાય ને. મજાક કરાય પણ મજાકની રીતે હોય. કોકને ખોટું લાગી જાય એવું ન બોલાય. પણ એમાં ખોટું લાગવાવાળી શું વાત છે? અને હું તો એમની સાળી છું. મને તો પૂરેપૂરો હક છે, અધિકાર છે કે હું એમની સાથે મસ્તી મજાક કરી શકું છું. અને હું એમના કરતા નાની છું. મારી વાતનું થોડી ખોટું લગાવવાનું હોય? હા, હું પણ માનું છું, પણ તને ખબર છે ને કે એ તો એની નોકરી પેલા સારી જ હતી, પણ આ હમણાંથી જ એની નોકરી છૂટી ગઈ છે. તો આ તમને બાબત જાણ હતી આ વાતની? હા, તો તમે મને કેમ ના કહ્યું? મને તો આજે સવારે દીદી અને જીજાજી બેસવા આવ્યા ને ત્યારે જાણ થઈ આ વાત. એનો ફોન મારામાં આવ્યો હતો કે ક્યાંક નોકરી હોય તો કહેજો. હે ભગવાન, આ વાત તમે મને કરી નહીં અને જીજાજીને એવું થયું કે હું એમને સંભળાવી રહી છું. આ બધી ભૂલ તમારી છે. અરે એમાં મારી હું ભૂલ? તમે મને કીધું કેમ નહીં? હા, પછી મને એમ થયું કે તને શું કહેવું, ક્યાંક નોકરી મળે ત્યારે હું આદિને કહીશ. હવે સમજાય ગયું કે જીજાજીને ખોટું શું કામ લાગ્યું. એમને એમ હતું કે મને ખબર છે એ મજબૂર છે, એમની પાસે નોકરી નથી, અત્યારે એમની નોકરી છૂટી ગઈ છે, અને તો પણ હું એમને સંભળાવી રહી છું, એમને ટોન્ટ મારું છું. પછી તો ખોટું લાગવાનું જ હતું ને. કેટલી મોટી ભૂલ કરી નાખી મેં. હા, તારી લીધે મારી હારે એનો સંબંધ બગડશે ને. મારા હાડુભાઈ થાય છે. મારા લીધે? અરે તમારા હાડુભાઈ થાય છે, પણ મારી તો સગા બેન જીજાજી છે. મારું નથી વિચારતા? તારો વિચાર તો આવે છે, પણ હા, ભૂલ તો તે જ કરી છે ને. મેં કરી છે? અરે એ કઈ ભૂલ ના કહેવાય, તો બાય મિસ્ટેક થઈ ગયું મારાથી. હા, મેં દીદીને કીધું હતું કે જીજાજી સાથે વાત કરીને મને ફોન કરે. આ સવારના ગયા ને સાંજ દવા આવી, હજુ સુધી ફોન નથી આવ્યો. એક મિનિટ, હું લગાવી જોઉં, કદાચ ઉપાડે તો. નહીં ઉપાડે ફોન, એમને ખોટું લાગી ગયું છે. ઉપાડવાની ક્યાં કરે છે? મારો ફોન કાપી નાખ્યો. એક કામ કરો ને, તમે છે ને જીજાજીને મળી આવો. જાઓ. અરે મારી વાત સાંભળ પેલા. ભૂલ તે કરી છે તો તું એની પાસે જઈને માફી માગીશ ને તો બધું બરોબર થાય. બાકી મારથી બીજું કઈ નહીં થાય. અને હું કદાચ એને કહીશ ને તો મારી વાત નહીં માને. સારું. હા, બોલો બોલો. ઓલી દવા પછી ચાલુ કરી કે હજી નથી કરી? તમને કીધું હતું કે આયુર્વેદની દવા ચાલુ કરજો તો આ તમારા ઘૂંટણનો દુખાવો બંધ થઈ જાય. એ તું કહે છો તો ખરી, પણ હવે છે ને મને લેવાની આળસ બહુ કરે છે. ભૂલી જવાય છે મારાથી. ખુદ છે ને મારી આમ કાળજી લેતું હોય ને સતત, તો જ હું લઈ શકું એમ. તું એવું તો થોડું હોય, પણ આમ બેસાડીને તમને પીવડાવું દવા. હા, હવે ઉંમર થતી જાય એમ છે ને, સ્વભાવ બદલાતો જતો હોય. બસ બા, આ તમારો અને બાપુજીનો આ મીઠો ઝઘડો ચાલતો જ રહેવાનો નહીં? હવે એમાં ટાઈમ પાસ કરવાનો મારે, બીજું શું કરવાનું? સાંભળ, ઊભા થઈ નથી શકતા, ખુરશી વગર બેસી નથી શકતા, અને અહીંયાથી બે હાથે ટેકા દઈને ઊભા થશે અને પછી ઓય માડી રે પગ દુખે છે. ઓલા શાંતુબા હાલતા થઈ ગયા, હાવ પગ રહી ગયા હતા,
તો ઓલા કાનજીભાઈ વૈદ નહીં, આ એની દવા ચાલુ કરી, ચૂરણ ચાલુ કર્યું ને એ હાલતા થઈ ગયા. અને આળસ આવે છે. હું લાવી છું 250 રૂપિયાનો આવ્યો છે પાવડર. હવે ચૂરણ તું ચાખજે તો ખરી કેટલું કડવું છે. દવા કરવી જોઈએ ને બેટા. હા હા બા, પણ જવા દો ને. હા, બાપુજીને જે વસ્તુ નથી ગમતી એના માટે ફોર્સ કરીને શું ફાયદો. પણ હું શું કહું બા, અત્યારે તમને લોકોને આ ગાર્ડનમાં એટલે માટે મળવા આવ્યું કે ઘરમાં સરખી વાત નથી થતી. હા, મને ખબર છે કે આ સમય તમારો ગાર્ડનમાં બેસવાનો હોય છે, તમે લોકો એકબીજાની સાથે વાત કરો છો, અહીંયા તમારા 4-5 મિત્રો આવે, એટલે અત્યારે સમય લઈને આવી છું બા. જુઓ, મને નથી લાગતું કે આ આદિ અને એની સાડી વચ્ચે જે મગજમારી થઈ છે, હા, એને બહુ લંબાવી જોઈએ કે એને વાત ખેંચીને લાંબી કરવી જોઈએ. બા, આ આદિ અને દામિની વચ્ચે સંબંધ નહીં સુધર્યા ને તો દામિની અને મીરા વચ્ચે સંબંધ બગડી જશે. અરે સગી બહેનો છે બેવ, બરાબર બાપુજી? મને બહુ જ ચિંતા થાય છે, બહુ જ એટલે બહુ જ ચિંતા થાય છે. મને સમજાતું નથી કે શું કરવું ને શું ન કરવું. બા, બાપુજી, હવે તમે જ તમારી રીતે સમજાવો કે આદિત્ય આવું ન કરે તો કંઈક ફરક પડે. બેટા, મીરાને સમજાવવામાં મેં કઈ બાકી નથી રાખી. આદિને સમજાવ્યો બરાબર. 1 ને 2 થાય તો બસ. હવે મારે સંબંધ જોતો જ નથી ને અહીંયા કોઈ દી આવી જ ન જોઈએ ને હું અને મીરા ત્યાં જવા જ ન જોઈએ. મીરા નહીં જવાનું ના પાડે. વાત સાચી જ તમારી. એટલો જિદ્દીલો થઈ ગયો છે ને આજકાલ તો. એ આ લગ્ન પછી ને હાવ બદલાઈ ગયો. પહેલા આટલું બધી જીદ નહોતો કરતો, અને એમાં આ એની સાળી એક કયા નક્ષત્રમાં એની મસ્કરી કરીને ભાઈ મગજ પર લઈને બેઠો છે. મેં આદિને એમે કીધું કે આ તારે ને એને જે થયું ને, માની લે કે એ જ વસ્તુ એની સાથે થાત, એની કંઈક નોકરી છૂટી ગઈ હોત કે એ ક્યાંક ગઈ હોત ને એને કાંઈ થયું હોત ને તું એની મજાક કરત તો એને ખરાબ ન લાગત. સંબંધ છે, બોલવાનું થાય, માફી માગી લે, પતી ગયું. પછી શું છે? પણ એમ જ હોય ને, ઘડી બે ઘડી કદાચ મસ્કરી કરો તમે તો એ હસી મજાકમાં કાઢી નાખવાનું હોય. આપણે આદિને કોણ છે, હું છે ને બસ પકડીને બેસી ગયો છે. એ જ તો બાપુજી, એ જે વાતને પકડીને બેઠો છે ને, એ જોઈને લાગે છે કે આજે નહીં ને કાલે મીરા અને દામિની બંને વચ્ચે તિરાડ પડે. અને સંબંધોમાં એકવાર તિરાડ પડ્યા પછી કોઈ દિવસ એ પૂરાતી નથી. એ તિરાડ એમની એમ રહે છે. ભલે આપણને દેખાય કે તિરાડ સંધાઈ ગઈ છે, પણ નિશાન તો રહે છે. બા, બાપુજી, જો તમને પણ ખબર છે કે દામિની એવી નથી, અને મને પણ ખબર છે. જરા આપણા આદિત્યને સમજાવજો, જેથી કરીને આ અનબન બહુ લાંબી ન ચાલે અને સાડી અને જીજા વચ્ચે પહેલા જેવો મધુર સંબંધ સર્જાઈ જાય. સાચી વાત છે. આપણી દામિની નિખાલસ છે, પણ હાલ જો મારે દૂધવાળાનો ટાઈમ થઈ ગયો, હું જાઉં હો. બા, હું લઈ લઈશ દૂધ, તમે શું કામ ચિંતા કરો છો? અને આમ પણ મીરા બહુ છે ઘરમાં, તમને બહુ ઉતાવળ છે. નથી ભાઈ, એ બહાર ગઈ છે, કરિયાણું ખૂટી ગયું હતું ને તો લેવા ગઈ છે, અને ઘરે કોઈ નથી. પછી દૂધવાળો આવીને વયો જાય ને પછી કોકે દોડવું પડશે. મને જવા દો. જોયું, બા સમજશે જ નહીં, એમને જાવું જ છે. ઈ ગમે એટલું સમજાવીશું ને પણ બાનો જીવ ઘરમાં ને ઘરમાં. દૂધવાળા ભાઈ વયા જાય ને એ મને ન પોસાય. હું જાઉં. હે ભગવાન, પણ આ તમારી વહુ અહીંયા બેઠી છે ને તમને દૂધવાળાની ખબર છે. વર્ષોથી એક જ દૂધવાળો છે બાપુજી. આપણે ઘરમાં હોય કે ન હોય, એ તપેલી આપણે ઓટલા પર જ મૂકીએ છે, એ ભરીને વયો જાય. પણ બા નહીં સુધરે. એક તો મને આદિત્યની ચિંતા છે અને બાને દૂધવાળાની. ઓ બેટા, છોડો ને ચિંતા, હું આદિત્યને સમજાવું છું, ટ્રાય કરું છું. જો સમજી જાય ને તો સારું છે. ના ના, વાંધો નહીં. હા, હવે બધું હરખું થઈ જાય, આપણે તો બીજું શું વિચારતા હોય. ના ના, આવી જશો અમે. હા, જમવાનું ગોઠવા એવી જ રીતના આવશું. ભલે ભલે. એ જય શ્રી કૃષ્ણ. દામિની,
દામિની, શું થયું મમ્મા? બોલાવી મને? ફળિયું વળાઈ ગયું? ના, વાસણ ધોતી હતી, હમણાં વાળી નાખું. હા, કામવાળા માસીએ બહુ રજા પાડે છે. ખરેખર તો બદલાઈ નાખવાની જરૂર છે. હવે શું બદલાવીએ? આપણને એમની પરિસ્થિતિની ખબર છે ને, એટલે એમને બદલાવતા આપણો જીવય નથી ચાલતો. અને તને આપણા ઘરની પરિસ્થિતિની ખબર છે કે આ મને પગ દુખે છે અને તારાથી આ એકલા હાથે બધું કામ કેટલું થાય? હા, એટલે કહું છું કે એવું હોય ને તો કામવાળી બદલી નાખીએ. કાંઈ નહીં, આ છેલ્લી વાર આવે ને એટલે વોર્નિંગ આપી દઈશું. હવે કામ બરાબર ના કરે ને તો બદલી નાખશું. રીચાબેનનો ફોન આવ્યો હતો. બેનના સાસુ શું કહેતા હતા? ઘરે આવવાનું કીધું છે. એમને કંઈક જરૂરી વાત કરવી છે. ઘરે આવવાનું શું કામ કહ્યું હશે? તો તમારે કહેવાય ને કે અહીંયા આવી જાય. બેટા, હવે જ્યારે કોઈ આપણને એમના ઘરે બોલાવતું હોય તો આપણે વાત કરવા એને આપણા ઘરે થોડા બોલાવાય. આપણને એટલે કોને? જો બેટા, એણે એવું તો કીધું જ નથી કે તમે દામિનીને ને અશોકને સાથે લઈને આવજો. એણે એવું કીધું છે કે બધા આવજો, બેસીને વાતચીત કરી અને જમાય એમ આવજો. તો એક કામ કરો ને મમ્મી, તમે જઈ આવો અને અશોકને પણ સાથે લેતા જજો. મારે નથી આવવું. જો બેટા, તને ખબર છે કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં કે કોઈ પણ પ્રસંગમાં તારે ન આવવું હોય ને તો હું તને કોઈ પણ જાતનો ફોર્સ નથી કરતી. પણ આમાં એવું છે કે જે વાત બગડી છે, જે તારા બોલવાથી બગડી છે, એ વાત સુધારવાનો મોકો તને મળે છે. તું રીચાબેનના ઘરે ચાલ મારી સાથે, અને એ બાને આદિકુમારની માફી પણ મંગાઈ જાય અને સમાધાન થઈ જાય. માફી માંગવામાં કંઈ વાંધો નથી, પણ જીજાજીએ મને માફ ન કરી તો? અને એવું પણ બની શકે ને કે મારા ત્યાં જવાથી વાત સુલઝવાની જગ્યાએ વધારે બગડી જાય. અને કદાચ એવું પણ બની શકે ને કે તારા ત્યાં જવાથી આજે એકબીજાના વેરઝેરની ભાવના છે ને એની ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જાય. પણ એવું હોત તો દીદી મને ફોન કરે જ ને. એ મને કહી શકતી હતી ને કે તું અને તારા સાસુ તમે લોકો બધા અહીંયા આવો. એવું પણ હોઈ શકે કે તારી દીદીને એમ હોય કે તું એને સામેથી ફોન કરે. એટલે આપણે જેવું વિચારતા હોય ને એવું ક્યારેક ક્યારેક સામેવાળા પણ વિચારતા હોય. આપણને જે અપેક્ષા હોય એ ક્યારેક ક્યારેક સામેવાળાને પણ હોય. તો પછી એનો મતલબ એવો તો નથી ને બેટા કે મોટા હોય એ ફોન કરે. બેટા, તું એની નાની બેન છે અને ભલે મજાકમાં ભૂલ તારાથી થઈ છે, તો પછી આ ભૂલનું સમાધાન કરવું એ કોના હાથની વાત છે? મારા. તો પછી તું મારી સાથે આવીશ કે નહીં? આવીશ, પણ તમને ખબર છે જીજાજીને ખોટું શું કામ લાગી ગયું? હા, તે મને વાત તો કરી હતી ને. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે અમારા બંને વચ્ચે. એમાં એવું હતું કે એમની નોકરી ગઈ ને એ વાતની જાણ એમને અશોકને કરી હતી. એમને કીધું હતું કે કંઈક નોકરી હોય ને તો કહેજો. હવે સ્વાભાવિક છે ને, કાંઈ પણ વાત હોય તો અશોક મારી સાથે કરવાના જ છે. એ વેમમાં જીજુને એમ હતું કે મને સમજાઈ ગયું કે એ વાત તને અશોકે કીધી છે અને તું એમને મેણા ટોણા મારી રહી છે. હવે આ જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ તમારા લોકો વચ્ચે ઊભી થઈ છે ને એ આજે આપણે પૂરી જ કરી દઈએ. આજે જવાનું કયું છે? હા, ઠીક છે, ના તો નહીં પાડું. હસતા મોઢે કે ને બેટા, જ્યારે આપણે કોઈ સારા કામ માટે જતા હોય ને ત્યારે હસતા મોઢે કોઈ પણ નિર્ણય લઈએ ને તો એનું હસતા હસતા સારું જ પરિણામ આવે છે. સારું, આજે જાઓ ને એટલે જીજાજી પાસે માફી માંગી લેજો, અને મને માફ નહીં કરે ને તો પગ પકડી લેજે. હા, હું ગમે એમ કરીને એમને મનાવી લઈશ. ઠીક છે. ગમે એમ તો પણ એમની એકને એક સાળી છું. મારી વાત નહીં માને તો કોની વાત માનશે? અને કદાચ નહીં માને તો સાડી તરીકે તને મનાવતા આવડવી જોઈએ. સારું, જા મારી માટે એક કપ ચા લઈ આવ. સારું, ચાલો બનાવી નાખું છું. પેલા ફળિયું બાકી છે ને એ પતાવી દે. આજે કામવાળી આવી નથી એટલે તું તો થાકી જવાની, અને હું તો ઊભી થઈ નહીં શકું કારણ કે મારા ઘૂંટણ દુખે છે. મને સમજાઈ ગયું. તમે ટેન્શન ના લો. ઘરનું જેટલું પણ કામ બાકી છે ને એ બધું જ હું કરી નાખું છું ને ફટાફટ પછી તમે તૈયાર થઈ જાઓ. આપણે ત્યાં પણ જવાનું છે ને. હા, બસ ભગવાનને પ્રાર્થના છે કે
સૌ સારાવાના થઈ જાય. અશોકને ફોન કરી દે અને એને પણ વહેલો બોલાવી લે. હા. એ ભગવાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રાધાબેન. તમે ફોન કરીને મને અહીંયા બોલાવી, શું વાત હતી? જુઓ રાધાબેન, તમારા અને અમારા વર્ષો જૂના સંબંધ છે, અને સદનસીબે તમારી વહુ અને મારી વહુ એ બંને સગી બહેનો છે. એટલે મારે તમને એમ કહેવું છે કે જો આ તમને તો ખબર જ છે કે દામિની અને મારા દીકરા વચ્ચે જે અનબન થઈ છે એને દૂર કરી નાખીએ, જેથી કરીને આ બંને પણ જીજુ સમજવા તો જોઈએ ને. હું તો એમની માફી માંગવા તૈયાર જ છું, પણ જીજુ માનવા તો જોઈએ ને. માની જશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આવવાનું થયું? આદિ, દામિની અને એના સાસુ તને મળવા આવ્યા છે, તારી સાથે વાત કરવા આવ્યા છે. અરે કોઈને મળવું નહોતું, તું કામ ધક્કો ખાધો હશે. જો ભાઈ, એમાં એવું છે કે હવે તમે એના જીજાજી થાવ છો તો કદાચ મજાકમાં એ બોલી ગઈ હોય, પણ એના મનમાં થોડું એવું હોય, અને તમે કંઈ આજકાલની મજાક મસ્તી તો કરતા નથી. હું જોઉં છું ત્યાં સુધી તમે બંને એકબીજાને આમ જોયા કૂતરા મીંદડાની જેમ ઝઘડતા હોવ છો, અને આજે આટલી નાની અમસ્તી વાતનું તમને ખોટું લાગી ગયું. નાની અમથી વાત નથી, હું મહિના દિવસથી ઘરે જ બેઠો છું, અને બાકી હતું તો હવે એને કંઈ પણ દીધું કે હું રખડું છું. જીજાજી મારી વાત તો સાંભળો. મારે કંઈ સાંભળવું નથી, બધું આવી ગયું. તમે લોકો અહીં આવી ગયા ને ઓકે માની લીધું, બસ પતી ગયું. પણ જીજાજી, હું તમારી માફી માંગવા આવી છું. આઈ એમ સોરી, મારી ભૂલ થઈ ગઈ. મારે તમારી સાથે આવી મજાક ના કરવી જોઈએ. પ્લીઝ મને માફ કરી દો જીજુ. આદિ, હવે બસ. એ સામે ચાલીને ઘરે આવીને માફી માંગવા, તો હવે મોટું મન રાખીને તમારે માફ કરી દેવી જોઈએ. હા આદિ, સિરિયસલી કહું છું, મારા મનમાં પણ એવું નહોતું કે હું તમને આવું સંભળાવું, તમારી બેઇજ્જતી કરું કે કાંઈ પણ. હા આદિ, જો હવે નાની સાડી છે, આ નાની બેન સમાન કહેવાય, હવે માફ કરી દે ને. અને આમે સાડી અને જીજાજી વચ્ચે તો આવી ખાટી મીઠી નોકઝોક ચાલતી રહે. બિચારી હાથ જોડે છે, કાન પકડે છે. હવે તો બેટા માની જવું જોઈએ. તો મારો હક છે તમારી સાથે મસ્તી મજાક કરવાનો, એટલે મેં તો મસ્તી મજાક કરી હતી. હવે માફ તો કરી દો. હા માફ કરી, અને માફ એવી રીતે કરી કે આપણે હવે કોઈ સંબંધ જ નથી. હા શું બોલો? હા, વ્યવહાર નથી રાખવો મારે તમારા લોકો સાથે. કેટલી માફી માંગુ? કહેતા હોય તો તમારા પગે પડી જાઓ. હવે ભૂલ થઈ ગઈ, નાની સમજીને માફ કરી દો ને. અને મેં કહ્યું ને, મારે વ્યવહાર નથી રાખવો. આજ પછી મીરા ક્યારે તારા ઘરે નહીં આવે ને તમે લોકો મારા ઘરે નહીં આવો. હું તો જઈશ. બિલકુલ નહીં જા. અને તારે જવું હોય ને તો મારી સાથે સંબંધ તોડીને જા. શું કામ પર? આદિ, તું આ શું બોલે છે બેટા? હા, સગી બહેનો છે બે, આવી રીતે કઈ સંબંધ તોડી નાખે. અને રહી વાત તમારી બંને વચ્ચે થઈની અનબનની, તો એમાં આ બંને બહેનોનો શું વાંક છે? અને માફી માંગે છે ને, તું મોટો છે, મોટું મન રાખીને માફ કર. અરે અશોકભાઈ નું અપમાન મેં કર્યું હોત તો દામિની મારી સાથે બોલત. અશોકભાઈ ના પાડત તો બોલત. એમ હું મીરાને ના પાડું છું તો નહીં બોલવાનું. બોલવા ન બોલવાની વાત અલગ છે ને, સંબંધ તોડવાની વાત અલગ છે. હા બસ, એ જે સમજવું એ સમજી લે. આ હું રખડું માણસ છું, મારી સાથે કોઈ સંબંધ ન રખાય. હા તો નક્કી જ રાખવા. હા, કઈ જાઓ, નીકળો. હા તો નીકળશું ને. આમ પણ મને તમારા જેવા સાથે સંબંધ રાખવાનો કોઈ શોખ નથી, અને ખાસ કરીને તારી જેવા માણસ સાથે. પૂછ કેમ? કારણ કે જે વ્યક્તિ માફી માંગતું હોય ને એ તો મહાન હોય, પણ માફી આપનારો એના કરતા પણ મહાન હોય. અરે ઘરેથી હું મારી દીકરીને લઈને જ્યારે અહીંયા આવીને, એટલે તમને એમ થતું હશે કે મારી દીકરી કેમ કીધી, પણ હું એને વહુ નહીં, મારી દીકરી જ ગણું છું. અને હા, મારા ઘરમાં એ દીકરીની જેમ જ રહે છે. પણ ના, મારી દીકરીનું અપમાન હું આજે સહન નહીં કરું અને કાલે સહન નહીં કરું. હા, એની ભૂલ હતી, એને 4 થી 5 વખત માફી માંગી લીધી છે, અને હવે આજ પછી તું મને મારા ઘરે ન જોઈએ. તારી સાથે ના હું દરેક સંબંધને કટ કરું છું. અને તે શું કીધું? અશોકનું આવી રીતે મીરાએ અપમાન કર્યું હોત તો શું થાત? મારો દીકરો તારી જેમ જડ નથી કે એ કોઈ વાતને પકડી રાખે. અને હા, ન તો કામ ધંધો કરતો તો કદાચ કહી દીધું કે નથી કામ ધંધો કરતો.
અરે જજ જેવા તો તમે છો કે ભૂલ કરીને પાછા ફરી જાવ છો, ગમે એને ગમે એમ સંભળાવી દેવું અને પછી કહી દેવું. અરે હું તો મસ્તી કરતી હતી, આ સારું મોઢા ઉપર કહી દેવું અને કહેવાનું કે ના ના હું તમને નહોતી કહેતી, આ તો મને વાત મળી હતી બસ. અરે આવી રીતે ફરતા તો તમને લોકોને આવડે. આજ પછી તમારા ઘરમાં પગ મૂકે એ બીજો, અને તમે પણ મારા ઘરમાં આવતા ને બીજી વાર શોખ જ નથી કોઈ, હા નીકળો. શોખ જ નથી. અને હા કદાચ તમારા જ સંસ્કારની ક્યાંક ને ક્યાંક કમી દેખાય છે કે તમારો દીકરો આટલી નાની વાતને બહુ મોટી બનાવી રહ્યો છે. અરે રીચાબેન, હું તો અહીંયા વાત પતાવવા માટે આવી હતી, પણ અને હા હે પણ તમે જ મને ફોન કરીને અહીંયા બોલાવી હતી ને, તો કયો તમારા દીકરાને કે મેં બોલાવી હતી. હા, મને કોઈ શોખ નથી થતો. અને ચાલ અહીંયાથી, જે ઘરમાં તારું માન ન હોય ને એ ઘરમાં 1 મિનિટ પણ હું તને નહીં રહેવા દઉં. અને તું શું જોયા કરે છે? આ તારી બેનનું ઉપરા ઉપરી અપમાન કરે છે અને તું કઈ બોલતી નથી. ચાલ કીધું ને, ચાલ અહીંયાથી. મમ્મી દીદી શું મળ્યું તમને આવું કરીને? મારે સાંભળવું પડ્યું ને. હા આદિ, ખરેખર તે બહુ અપમાન કર્યું, દામિનીનું પણ અને રાધાબેનનું પણ. એમને મેં અહીંયા બોલાવ્યા હતા, મારા કહેવા પર આવ્યા હતા. હજી કેમ નહીં આવ્યા હોય? ફોનમાં તો એમ કીધું કે રસ્તામાં છે, પણ ભલે એને વાર લાગે, સમાધાન તો થઈ ગયું હોય છે. આવી ગયા મમ્મી. થઈ ગયું સમાધાન? મમ્મી હું તમને પૂછું છું. ના, સમાધાન નથી થયું. નથી થયું એટલે? નથી થયું ને તો? એટલે નથી કરવાનું સમાધાન હવે આપણે. પણ હું કામ? મમ્મી ગુસ્સો જવા દો ને. શેનો ગુસ્સો જવા દેવા? અરે હું એને કેટલી મનાવીને ત્યાં લઈ ગઈ. શું કામ? કે ભાઈ બે ઘરના વેરઝેર છે એ ભૂલાઈ જાય અને એક સારા સંબંધની શરૂઆત થાય. પણ ના, એ આદિડાને તો નાના મોટાની જરાય પડી નથી. અરે ચોખ્ખી ના પાડી દીધી. બિચારીએ એને તો માફી પણ માંગી લીધી કે મારી ભૂલ થઈ ગઈ, જવા દો જીજુ. તો એને કહી દીધું હું તને માફ તો કરી દઉં છું કારણ કે તું મારા ઘરે આવી છે ને બે હાથ જોડીને માફી માંગે છે એટલે. બાકી તારે અને મારે કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી. તો પછી આપણે શું કામ રાખવા જોઈએ એની સાથે સંબંધ? હું માનું છું કે ભૂલ થાય અને એ માણસથી જ થાય, પણ એનો મતલબ એવો નથી ને કે માણસ આટલી હદે કોઈ માણસને જલીલ કરે. અરે કેવી એટલી મોટી વાત છે? અરે વાત એને ખાલી એમ કીધું કે તમે નવરા છો, તમે ગમે ત્યારે આવી શકો, અને એ તો એની સાળી થાય છે, ગમે તે બોલી શકે. એક અમારો જમાનો હતો કે અમે અમારા જીજાજીને મનમાં આવે એવું બોલી દેતા હતા, પણ જરાય ખોટું નહોતું લાગતું. અને કા વડનો વાંદરો, આમ તો કઈ લેવાનું નથી એનામાં, પણ હોશિયારીને પાવર તો એની પાસે જ છે. સંસ્કારની મોટી મોટી વાતો કરે છે પણ સંસ્કાર નામે જીરો છે, જીરો. મારી વાતનો જવાબ પેલા આ મમ્મીને લીધે પાછો ઝઘડો વધ્યો નથી ને? મેં નથી વધાર્યો, એને વધાર્યો છે. અરે એને પૂછ કે હું એના હાથ પગ જોડીને અહીંયાથી લઈ ગઈ હતી, માથે હાથ ફેરવીને અહીંયાથી લઈ ગઈ હતી કે બેટા તમારે બંને બેનના સંબંધ પાછા હતા એવા ને એવા થઈ જાય. પણ જે માણસને સંબંધની કદર ન હોય ને એની પાસે સંબંધની ભીખ નહીં માંગવાની. અશોક, વાત એમ છે કે મમ્મીની એટલે કે મમ્મીની સામે જો એમના વહુની કોઈ બેઇજ્જતી કરે કે એની સાથે આવું વર્તન કરે તો સ્વાભાવિક છે ને, મમ્મી થોડી સાંભળી લેવાના છે. કહેવાય છે ને સાસુ સંભળાવશે પણ સંભળાવવા નહીં દે. મારાથી બધું સહન થશે, પણ મારી વહુને કોઈ કઈ કહેશે ને એ ક્યારેય સહન નહીં થાય, કારણ કે એને મેં મારા ઘરમાં દીકરીની જેમ રાખી છે, ક્યારેય વહુની જેમ રાખી જ નથી. એણે કીધું સવાર તો સવાર, એણે કીધું સાંજ તો સાંજ, અને આવો બે કોડીનો મનમાં આવે એવું બોલી જાય ને એ તો મને ક્યારેય નહીં ચાલે. અને હા, કહી દેજે આજ પછી મારા ઘરનું પગથિયું ન ચડે, નહીતર મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. તમે જ કીધું ને કે ભૂલ માણસથી થાય, તો જીજાજી અત્યારે ગુસ્સામાં છે ને એટલે આવું બધું બોલી. કઈ વાતનો ગુસ્સો? હા, જે વાત પતી ગઈ એ વાતનો ગુસ્સો. અરે સંબંધની કિંમત એને નથી તો આપણે શું કામ કરીએ? તને લાગણી હતી તે મજાક મજાકમાં એને કહી દીધું, અને એને તો એ વાત બહુ સિરિયસ લઈ લીધી. એને એમ થયું કે તે એને વાત કરી અને સંભળાવી દીધું. અચ્છા, તો મને તો એમ હતું કે સમાધાન થઈ ગયું હોય છે એટલે હું વહેલો આવી ગયો નોકરીએ. મને એમ જ હતું કે હું જઈશ ને તો સમાધાન થઈ જશે, પણ એ માણસને કમાવું તો નથી પણ પાવર 2,40,000 નો છે. મને મારા દીકરા ઉપર ગર્વ છે કે ભલે થોડું કમાય છે અને થોડામાં થોડું કરીને આપણું ઘર પણ સારી રીતે ચાલે છે. એનામાં માન મર્યાદા મોભો અને સંસ્કાર છે
કે કોઈ હોય ત્યારે કઈ રીતે વાત કરવી, કોને કેટલું માન આપવું, કોને કેટલું સન્માન આપવું. આ બુદ્ધિ વગરનામાં એ જ નથી. બહુ થયું. હવે આજ પછી આદિની વાત મારા આ ઘરમાં નહીં થાય. મમ્મી મમ્મી પણ ગુસ્સામાં થઈ ગઈ. મને તો સમજાતું નથી કે કેટલાને મનાવ. મમ્મીને મનાવ, દીદીને મનાવ, જીજાજીને મનાવ, ને કોને મનાવ. તમે છે ને મમ્મી સાથે વાત કરી લેજો અને એમને શાંત પાડવાની કોશિશ કરજો. આ જીજાજીએ મારી સાથે જે વર્તન કર્યું ને એ મમ્મીને દીઠું નથી ગમ્યું. અને મમ્મી તો મને એવું લાગે છે કે કઈ આગળ પગલું ના ભરે. હા, હું મમ્મીને સમજાવે, પણ આ સારું થવાને બદલે આવું કેમ છે? કોને ખબર. છોડે, મમ્મી ગયા છે, તમે મમ્મીને સમજાવો. હું પણ આવું છું. ચાલો. લા આદિ, આખા ઘરમાં ગોતી આવી અને તું અહીંયા બેઠો છે. કેમ? અહીંયા બેસવાથી તું ઠંડો થઈ જઈશ, ગુસ્સો ઉતરી જશે તારો. મેં ક્યાં ગુસ્સો કર્યો છે? મને ખબર છે. દામિની આવી હતી ને માફી માંગવા, આવી હતી ને તો અને તે એને માફી કરીને તો પછી એટલો બધો કેમ પારો ચડેલો છે? આદિ, કઈ જાતનો માણસ છે તું? મને તો એ ખબર નથી પડતી. આટલો બધો ગુસ્સો હોય. હવે સંબંધમાં જ્યારે મજાક મસ્તી ચાલતી હોય ને ત્યારે ન બોલવાનું બધુંય બોલાય. અને બીજી વાત કે આપણામાં જો સહન કરવાની શક્તિ હોય ને તો જ આપણે કોઈકની મજાક કરાય. અને દામિનીએ કઈ કઈને શું કીધું તને? કામનું પૂછ્યું ને છતાંય તને ખોટું લાગ્યું તો એ બિચારી માફી માંગવા પણ આવી. માગી માફી, અને છતાંય માફી આપવાનું તો ઘેર ગયું, પણ તોય તેની સાથે સંબંધ બગાડ્યો. કઈ જાતનું છે આ બધું? અને મારે એને માફ નહોતી કરવી અને સંબંધ બગાડવો જ છે મારે. તમે લોકો શું કામ મને વારંવાર સમજાવવા આવો છો? મારે શું કરવું એ મેં ધારી લીધું છે અને એમ જ થશે. અને આ જ વસ્તુ તારી સાથે થઈ હોત તો? મારી સાથે કોઈ દિવસ ન થાય. હા. હું કોઈનું અપમાન થોડો કરું છું? ના. મસ્તીની રીતે મસ્તી કરું છું. એને જ ભાન નથી મસ્તી કરવાનું અને પછી નામ મસ્તીનું આપી દીધું. એને જે સંભળાવવાનું હતું એ સંભળાવી દીધું મને. તું તો પૂર્ણ પુરુષોત્તમ છે, ભગવાન છે તું, એટલે તારાથી તો ભૂલ થાય જ નહીં કોઈ દિવસ. બરાબર ને? હા બરાબર. શું બરાબર? સંબંધ બગાડે છે બધા એના ઘરમાં. મેં નથી સંબંધ બગાડ્યો, શરૂઆત એને કરી અને હવે જે થશે ને એ બધું મારા લીધે થશે. તો ભલે થાય, હવે મારું નામ આવશે એ જ ને. જ્યારે પોતે કઈ કરીને બેઠા છે એ નથી જોતા અને હવે જે થશે એના માટે મને જવાબદાર ઠેરાવશે. કઈ વાંધો નહીં, હું કહી દઈશ બધા. દામિનીના જીવનમાં કઈક એવો પ્રસંગ બન્યો હોત અને તે એની મજાક ઉડાડી હોત તો એને ખોટું ન લાગત? લાગત. પણ બધાય તારા જેવા ન હોય ને. તે એક વખત એને કીધું હોત ને, સોરી દામિની, હા મારાથી બોલાઈ ગયું, હવે આવું નહીં બોલાય, તો એ તારી દોસ્ત બની જાત. પણ તું ખબર નહીં કઈ માટીનો બન્યો છે. મેં નક્કી કરી લીધું છે અને તમે છે ને આ ખોટો એનો પક્ષ ન લ્યો. મને બહુ ખબર પડે છે કે તમે લોકો છે ને સમાધાન કરાવવા માંગો છો, પણ મારે સમાધાન કરવું જ નથી. આજે આ સંભળાયું છે, કાલે ફરી પાછું કઈ સંભળાવશે તો ફરી પાછું મારે જતું કરવાનું. હા, તું કરવાનું થતું જ નથી. ના, કોઈ પણ માણસ છે ને દૂધથી કે અગ્નિથી એક જ વાર દાજે, બીજી વાર એ ચેતી જાય, એમાં હાથ નાખે જ નહીં. હા, આ વખતે તું સંબંધ સુધારી લે. દામિની ક્યારેય તારી મજાક નહીં કરે, ક્યારેય મશ્કરી નહીં કરે, એ મને ખબર છે. હા તો મને પણ ખબર જ છે કે મસ્કરી નહીં કરે, પણ આ જે કર્યું છે એના માટે હું એને માફ નહીં કરી શકું, કારણ કે મારું મન નથી માનતું, મારું દિલ નથી માનતું. તું તો ભગવાન છે, તું તો શ્રાપે આપી શકે અને માફી ન પણ આપી શકે. એટલે તારી સાથે તો કોઈ પણ જાતની બહેસ કરવી ને મૂર્ખામી છે. મૂર્ખામી તો આપણી કહેવાય કે મારો પરિવાર મારી સાથે નથી ઊભો. જ્યારે એ દામિનીનો ઘરવાળો અશોક એની નોકરી જતી રહેશે, એનું કામ બંધ થઈ જશે અને હું કંઈક આવું મેણું મારીશ ને ત્યારે એ લોકો તમને બતાવશે અને ત્યારે તમને ખબર પડશે કે એનો પરિવાર એની સાથે છે. આ તો બધા મારા વિરોધી થઈને બેઠા છે. હા, તો એની સાથે આપણે એના જેવા ન થવાય, નહીં તો એનામાં ને આપણામાં ફરક શું? એવા ધીંગાણા કરવા ન જવાય. થઈ જાય આવું, જીભ છે લસરી જાય.
હા તો બસ હું પણ એમ જ માનું છું. સંબંધ છે, તૂટી જાય, તૂટવા દો, કઈ વાંધો નહીં. હા, એ રીતે સમજાવવાને એને ભાન નથી. એને લીધે આજે મીરાની હાલત કેવી થઈ, બિચારી નિમાણી થઈ ગઈ છે. બા, મીરા તું તમારું એક કામ હતું. આદિને મેં સમજાવ્યો, બહુ સમજાવ્યો, એકનો બે નથી થતો. ખબર નહીં કેમ પોતાને ભગવાન માને છે. અરે ભગવાન પણ ભૂલ માફ કરે. એ તો એક જ નસ પકડીને બેઠો છે. હું એને માફ નહીં કરું, મારે એને માફ નથી કરવી. અરે મારે એમના વિશે કોઈ વાત કરવી જ નથી. માણસ જ નથી ને, સમજતા નથી કે એના હિસાબે અમારી બંને બહેનોના સંબંધ બગડી રહ્યા છે. મારી બેન બિચારી કેટલા દિવસથી માફી માંગવા ફોન કરે છે, મેસેજ કરે છે, ઘરે આવીને ગઈ માફી માંગવા માટે, છતાં પણ એમનો ઈગો શું હર્ટ થઈ ગયો છે કે કોઈની વાત જ નહીં માનવાની. સાચી વાત છે તારી. મેં મહેનત કરીને પણ પાણીમાં ગઈ, ઊભો થઈને જતો રહ્યો. બા, આ વાત હવે દિવસે ને દિવસે વધતી જાય છે અને હું એવું નથી ઈચ્છતી કે એક વાતને લઈને બધા જ ગોટાળે ચડે. એના કરતા હું આજે આ વાતનું નિરાકરણ લાવવા માંગુ છું. શું છે? બા, તમારી પરમિશન જોઈએ છે. બોલ. હું દામિનીના ઘરે જવા માંગુ છું અને ચોખવટ ભરી વાત કરીને સંબંધ તોડી નાખીશ એની સાથે. સંબંધ તોડવા જવું હોય ને તો નથી જવાનું. તું જા. આને સમજાવ્યો, એ માને એમ નથી. તું દામિનીને સમજાવ કે આદિનો ગુસ્સો ઉતરી જશે, શાંત થઈ જશે ને એટલે એ સામેથી બોલવા આવશે. ક્યારેય નહીં બોલે. પણ હમણાં તું કઈ મગજમારી નહીં કરતી અને ખોટું પણ નહીં લગાડતી અને તમારા સંબંધ પણ ન બગડવા જોઈએ. ભલે એ આવજા ન રહે પણ ફોનથી તો તમારા કોન્ટેક્ટ રહેવા જ જોઈએ. એવી વાત કરવાની હોય ને તો તું જા. મને પણ એવું જ લાગે છે કે કદાચ આ મારી અને મારી બેનની છેલ્લી મુલાકાત હોઈ શકે. આદિત્યની જીદની સામે બધા હારી ગયા છે. મને નથી સમજાતું કે હવે મારે શું કરવું જોઈએ. મને ખબર જ હતી કે આદિત્યના હિસાબે એક દિવસ સંબંધો જરૂર બગડશે અને બગડીને જ રહ્યા ને. ના, આને સંબંધ બગડ્યા ન કહેવાય. બસ પરિસ્થિતિ આવી. સૂર્યને ગ્રહણ લાગે તો લોકો સૂર્યની પૂજા કરતા બંધ થઈ જાય. નહીં ને ગ્રહણ ઉતરે એટલે પાછો એ પૂજનીય થઈ જાય ને. સંબંધ પણ કંઈક આવા જોઈએ. ગુસ્સો ઉતરે ને એટલે પાછા હતા એવા ને એવા થઈ જાય. તું જા, શાંત મગજે જા અને શાંત મગજે એની સાથે બેસીને વાત કરજે. જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, આ એક વાક્ય એ તો આખી ઉથલ પથલ મચાવી દીધી. સંબંધોમાં તિરાડ. દામિની, દામિની, દીદી કેમ છે? કેમ હોય? હા, તું અહીંયા, અમે હજુ હમણાં તો તારા ઘરેથી આવ્યા. શું થયું? કાંઈ વાત થઈ? કાંઈ પ્રોબ્લેમ તો નથી થઈ ને? પ્રોબ્લેમ શું થવાનો? આનાથી વધારે મુસીબત હવે શું આવવાની? આપણા બંને બહેનોના સંબંધ તૂટવા સુધી આવી ગયા છે. આ છો ને, આદિત્ય કોઈ વાતમાં સમજતા જ નથી, માનવા રાજી જ નથી કે તે ભૂલમાં આ વાત બોલી છે, જાણી જોઈને નહીં. હા, અજાણતા ભૂલ થઈ ગઈ છે મારાથી, પણ મેં માફી તો માંગી લીધી ને. બે હાથ જોડીને માફી માંગી, છતાંય જીજાજી એમનો વટ નથી મૂકતા, એમનો ઈગો નથી મૂકતા. તે જીજાજી સાથે વાત કરી કે નહીં, એમને સમજાવ્યા. જો દીદી, જીજાજી સંબંધ તોડવા ઉપર આવી ગયા છે. જીજાજીએ અમારા બંનેનો સંબંધ તોડી નાખ્યો એટલે સ્વાભાવિક છે ને તને પણ મારી સાથે નહીં બોલવા દે. હા, કદાચ આ આપણી બંને બહેનોની છેલ્લી મુલાકાત હશે. શું બોલે છે? હા દામિની, તું જ વિચાર કર ને, મારે કયો રસ્તો લેવાનો? આદિત્ય કોઈ વાતે સમજવા રાજી નથી અને રોજ રોજના ઝઘડા મને પસંદ નથી. મને ખબર છે કે તું આ વાતને અજાણતા બોલી છે, પણ એમને તો એવું જ લાગે ને કે તું અને અશોકભાઈ મળીને એમને ટોર્ચર કરવા માંગતા હતા, સંભળાવવા માંગતા હતા, એટલે આવું બોલ્યા હશો. મને નહોતી ખબર કે મારી મજાક
આવડું મોટું સ્વરૂપ લઈ લેશે. અજાણતા થયેલી ભૂલ મને એટલી મોંઘી પડશે. હા સાચી વાત છે. મસ્તીનો વ્યવહાર તો જ રખાય જો આપણે સહન કરી શકતા હોઈએ ને ત્યારે. બાકી આપણે બોલીએ તો વાંધો નહીં, બીજું કોઈ બોલે તો ગમે નહીં, એ તો ખોટું જ છે ને. કાંઈ નહીં, છોડ ને. કદાચ તમે અહીંયા જો આદિ, હું છેલ્લી વખત આને મળવા આવી છું, પછી આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકું. હા ને હવે આ વાતને નહીં વધારતા. હું પણ બીજી વાર તને સંપર્ક કરવાની કોશિશ નહીં કરું. હું સોરી કહેવા આવ્યો છું. શું? હા આદિ, તમે હા, આવ. કારણ કે મને ખબર નહોતી કે તું ખરેખર મસ્તી કરતી હતી. જો જીજાજી, મેં ત્યાં પણ કહ્યું હતું ને અહીંયા પણ કહું છું કે મને નહોતી ખબર કે અશોકને આ વાતની ખબર હશે જે એમને મને નથી ખબર. એ વાત તમને નહોતી ખબર ને એટલે ભૂલમાં મારાથી બોલાઈ ગયું. મને સાચે નહોતી ખબર કે આવી કઈ વાત છે અને હું તમારી સાળી છું. બસ બસ, મને બધું જ તારા સાસુજીએ કહી દીધું છે કે હકીકતમાં થયું શું હતું. મેં જ્યારે અશોકભાઈને ફોન કરીને કહ્યું હતું કે કંઈ નોકરી હોય તો કહેજો, તો એ ઘરે વાત કરતા જ ભૂલી ગયા હતા. અને એટલા માટે તને આમને કોઈને જ ખબર નહોતી કે હું અત્યારે બેરોજગાર છું. એવામાં અમે તારે ત્યાં બેસવા આવ્યા અને તું બોલી ગઈ કે તમારી જેમ રખડું નથી, અને એ વાતનું મને લાગી આવ્યું. અને હું તો એ ઇન્ટરેન્સથી બોલી પણ નહોતી. મેં તો એ રીતે કીધું હતું કે ગયું ને પૂરું. હા? તું મજાક કરતી હતી, એમને સમજ પડી ગઈ. અને હા, હવે તમે અશોકને જે ફોન કર્યો હતો ને કે નોકરી હોય તો કહેજે, અને આમાંય તમે નવરા જાટા મારતા હતા ને, તો હવે મારા અશોકે તમારી માટે નોકરી શોધી લીધી છે. આંટી, બોલતા પહેલા ધ્યાન રાખજો. હા, અમને ગમે એ વાતનું ખોટું લાગે પછી ભલે સામેવાળાનો વાંક હોય કે ના હોય. બસ હવે કેટલું સંભળાવીશ તું? સંભળાવે જ ને. કેટલું ખોટું લગાવ્યું તમને. તમને ખબર નથી પડતી. અરે હા, લગ્ન પહેલા તો મને બહુ કહેતા હતા ને કે તું તો મારી નાની બેન જેવી છે, તને હું મારી દીકરી માનું છું, તો પછી તમે મારી વાતનું ખોટું કેમ લગાવી શકો? એક મિનિટ, સાચી વાત છે. આ મોકો તને ઝઘડવાનો ભગવાને આપ્યો છે. મસ્ત ઝઘડી લે. અને આમ પણ આ 3-4 મહિનાથી આ બધું તો બંધ હતું ને. ઝઘડ એમાં આનો જ વાક છે. સાચું કહું ને તો આનો જ બધો વાક છે. મમ્મી, એ તો જતા રહ્યા. હવે તારે જે કહેવું હોય તું મને કહી શકે છે, હું બધું સાંભળી લઈશ. 2 મિનિટ બહાર ઊભી છું. 2 મિનિટમાં નહીં આવે ને તો હું ઘરે જતી રહીશ. જાતે આવી જાઉં. અરે તારી બેન સાથે વાત તો કરી લે પેટભાઈ ને. હવે ના નહીં પાડું હું. હા જો દામિની, તું આવું મોટું નહીં કર. તારું આવું મોટું જોઈને મને ડર લાગે છે. ડર છે ને? આગળ નહીં વધ. ડર તો મને લાગતો હતો કે મારા જીજાજી મારી સાથે આવું બોલી કેમ શકે. તમારી આમ હિંમત કેમ થઈ મને આવું કહેવાની? જીજાજી, માફી તો માગી ને. તમારી સાળી નથી? છો એકની એક સાળી નથી? છો તો પછી તમે આવું કર્યું કેમ? હવે ભૂલ થતા થઈ ગઈ છે. એનો મતલબ એ નથી ને કે માણસથી જ ભૂલ થાય. જેમ તારાથી થઈ એમ મારાથી થઈ, પણ તારી ભૂલ નહોતી, જેને હું ભૂલ સમજી બેઠો હતો. પણ હવે જે થયું એ ભૂલ સારું, છે. હવે માની જઈશ. એક શરતે, હા બોલ. સીસીટીવી માં લઈ જવી પડશે. અરે યાર, આની ડિમાન્ડ કોઈ દિવસ પૂરી નહીં થાય. નથી લઈ જવી? અરે ના, ક્યાં પાડી મેં? હા તો પાડું છું. હા લઈ જઈશ ને. અને હા, તમે અને અશોક ભાઈ બધા ઘરે આવજો, જમવાનું ગોઠવી અને શાંતિથી જમીશું સાથે. હા સારું. ચાલ, તારી બેન ભાગી જશે. 2 મિનિટનું જ કીધું હા, છે. નહીં તો એ પાછી રૂટ નહીં માને ને બધું થશે તો. હા, અટવાઈ જશે કામકાજ. હા હા. એને મનાવી લો. હા સારું. બીજી વાર જરા બોલવામાં મારથી કઈ ભૂલ થઈ જાય તો ધ્યાન રાખજે. હા, અને મારાથી પણ. એ મમ્મી,